हेलो स्टूडेंट, आगे આપણે एमसीक्यू ની ચર્ચા કરીએ। एमसीक्यू नंबर 1 કે ખાલી જગ્યા વિદ્યુત વાહક નથી। ઓપ્શન આપેલા છે આપણને પીગાળેલ NaCl, ઘન NaCl, બ્રાઇન દ્રાવણ અને કોપર। હવે વિદ્યુતનું વહન કરવાનું હોય ત્યારે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન છૂટા પડેલા હોવા જોઈએ કે મુક્ત ઇલેક્ટ્રોન હોય તો જ વિદ્યુતનું વહન થાય। હવે જ્યારે ઘન NaCl બનેલો હશે ત્યારે શું થશે કે એમાં કોઈ ઇલેક્ટ્રોન મુક્ત હોય નહીં, અને મુક્ત ઇલેક્ટ્રોન ના હોય તો એ વિદ્યુતનું વહન કરી શકે નહીં। એટલે આન્સર આવશે ઓપ્શન બી કે ઘન NaCl છે એ વિદ્યુતનું વહન કરી શકે નહીં। એના પછી છે કઈ ધાતુ ફોટોઇલેક્ટ્રિક સેલમાં સૌથી વધુ વપરાય છે। હવે આપણે આલ્કલી ધાતુઓના ઉપયોગમાં શીખી ગયા છીએ કે સીઝિયમ છે એ ફોટોઇલેક્ટ્રિક સેલમાં વધુ ઉપયોગી છે, કારણ કે એમાં શું થાય કે જે બાહ્યતમ કક્ષામાં રહેલું ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી ઘણો દૂર છે, અને કેન્દ્રથી દૂર હોવાને કારણે ઝડપથી એ દૂર થઈ શકે છે અને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તી શકે છે। એટલા માટે ફોટોઇલેક્ટ્રિક સેલમાં સીઝિયમ છે એનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે। એના પછી છે કે નીચેના પૈકી કયો ગુણધર્મ આલ્કલી તત્વો માટે સાચો નથી। નીચી આયનીકરણ ઉર્જા, ઓપ્શન બી છે નીચી ઘનતા, ઓપ્શન સી છે નીચી વિદ્યુતઋણતા અને ઓપ્શન ડી છે ઓછું પરમાણ્વીય કદ। તો આપણને ખબર છે કે આલ્કલી ધાતુઓ છે એનું પરમાણ્વીય કદ કેવું છે, મોટું છે। શેની કમ્પેરિઝનમાં કે એના પછીના સમૂહમાં આવતી બાકીની જે ધાતુઓ છે એના કરતાં આલ્કલી ધાતુઓના કદ છે મોટા છે। તો આલ્કલી ધાતુનું કદ મોટું છે, એ નીચી આયનીકરણ ઉર્જા તો ધરાવે જ છે। આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે એમાં સમૂહ એકના તત્વોની આયનીકરણ એન્થાલ્પી છે ઓછી છે, એ સાચું છે। એની ઘનતા પણ નીચી હોય છે અને એની વિદ્યુતઋણતા પણ ઓછી હોય છે, કારણ કે એ વધારે વિદ્યુત ધન તત્વ છે। એટલે એ, બી અને સી ઓપ્શન સાચા છે, પણ ઓછું પરમાણ્વીય કદ એ ઓપ્શન ખોટો છે કે આવર્ત કોષ્ટકમાં સૌથી મોટું કદ ધરાવતા તત્વો હોય તો આલ્કલી ધાતુ તત્વો। એટલે આન્સર આવશે ઓપ્શન ડી। એના પછી છે કે આલ્કલી તત્વોમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે કયા ગુણધર્મમાં વધારો જોવા મળે છે। આપણને ખબર છે કે સમૂહ એકના તત્વોમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ છે, એમાં સમૂહમાં ઉપરથી નીચે જઈએ છે તો ગલન બિંદુ છે એમાં ઘટાડો જોવા મળે છે। એની વિદ્યુતઋણતા અને એની જલીયકરણ એન્થાલ્પી છે એ પણ ઘટે છે। એટલે વધે છે શું, તો એની ઘનતા છે એમાં વધારો જોવા મળે છે। સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છે એમ એની ઘનતા છે એ શું થાય છે, વધે છે। એના પછી છે કે સોડિયમ Na+ આયન બનાવે છે, પરંતુ Na+2 આયન બનાવી શકતું નથી, કારણ કે હવે સોડિયમ આપણને ખબર છે કે એની બાહ્યતમ કક્ષામાં એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો નિયોન કમ્પ્લીટ 3s1 આવશે। નિયોન કમ્પ્લીટ 3s1 એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલો છે, એક જ છે। એટલે Na+ તો એ ઈઝીલી બનાવી શકે, કેમ તો એની જે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું છે, ઓછું છે। પણ Na+2 એને બનાવવું હોય તો Na+2 બનાવવું હોય ત્યારે એની ઇલેક્ટ્રોન રચના છે એ ફક્ત ને ફક્ત નિયોન જેટલી થાય, નિયોન જેવી થઈ જાય છે। હવે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થાય એટલે નિષ્ક્રિય વાયુ જેવી રચના થઈ ગઈ। હવે નિષ્ક્રિય વાયુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઊર્જા કેટલી આપવી પડે છે, વધારે આપવી પડે। એટલે એવું કહી શકું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી, પણ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એની કેવી છે, વધુ છે। તો ઓપ્શન જોઈએ, પહેલો ઓપ્શન છે કે તેની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ ઉર્જા ઘણી ઊંચી છે, એ ખોટું છે। પ્રથમ અને દ્વિતીય આયનીકરણ ઉર્જા બંને ઊંચી છે, એ પણ ખોટું છે। પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઊંચી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી નીચી, ખોટું છે। પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ છે। તો ઓપ્શન ડી છે કે પ્રથમ આયનીકરણ ઉર્જા નીચી છે
અનેક રીતે આયનીકરણ ઉર્જા ઊંચી છે એ ઓપ્શન સાચો છે એટલે આન્સર આવશે ઓપ્શન ડી એના પછી છે કે આલ્કલી તત્વો કયા તત્વો સાથે આયનિક બંધ બનાવે છે જનરલી આપણને ખબર છે કે સમૂહ 1 ના તત્વો છે એ વધારે વિદ્યુત ધન તત્વો છે અને 17મા સમૂહના જે તત્વો છે એ વધારે વિદ્યુત ઋણ તત્વો છે સમૂહ 1 ના તત્વો કેવા વધુ વિદ્યુત ધન તત્વો છે અને 17મા સમૂહના તત્વો છે ફ્લોરીન ક્લોરીન બ્રોમીન આયોડીન અને એસ્ટેટિન એ વધુ વિદ્યુત ઋણ તત્વો છે તો સમૂહ 1 ના તત્વો જે છે એ વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે આયનિક બંધ બનાવે છે જનરલી આપણે NaCl વધારે જોઈએ છીએ KCl વધારે જોઈએ છીએ NaBr વધારે જોઈએ છીએ આ બધા તત્વો વચ્ચે આયનિક બંધ હોય કે આ ઇલેક્ટ્રોન આપે છે અને આ ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે સમૂહ 1 ના તત્વો છે એ આયનિક બંધ બનાવે છે એના પછી છે કે નીચેનામાંથી કયું સંયોજન અનુચુંબકીય છે હવે ચેપ્ટર 4 તમારે બાકી છે એટલે બહુ આઈડિયા નહીં હોય બટ અનુચુંબકીય એટલે એવું કહેવાય કે જ્યારે અણુની રચના થઈ હોય અને એ અણુની રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય તો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે અને અનુચુંબકીય ગુણધર્મ ધરાવે અણુ અનુચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય ત્યારે ઇલેક્ટ્રોન એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય અને એ વિદ્યુતનું વહન કરી શકતો હોય છે એટલે આમાં KO2 જે છે સુપર ઓક્સાઇડ જ્યારે બને છે ત્યારે સુપર ઓક્સાઇડ સંયોજન છે KO2 અને સુપર ઓક્સાઇડ સંયોજનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોવાને કારણે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું કહી શકીએ આપણે ક્લિયર એટલે આપણો આન્સર આવશે ઓપ્શન ડી KO2 એક મિનિટ KO2 ને K2O આવશે અહીંયા ભૂલ છે K2O આવશે એટલે ઓપ્શન ડી માં KO2 આપ્યું છે કે K2O કરવાનું છે એના પછી છે કે પોટેશિયમ સુપર ઓક્સાઇડનો ઉપયોગ ઓક્સિજન સિલિન્ડરમાં અવકાશ યાત્રા તથા સબમરીનમાં થાય છે ઓપ્શન આપણને આપેલા છે કે મિશ્રણમાંથી CO2 નું અધિશોષણ કરી O2 ની માત્રા વધારે છે ભેજને દૂર રાખે છે CO2 નું શોષણ કરે છે અને O3 ઉત્પન્ન કરે છે હવે જ્યારે પોટેશિયમ ઓક્સાઇડ હશે પોટેશિયમનું સુપર ઓક્સાઇડ એટલે K2O જે છે એ K2O શું કરશે કે જ્યારે એનો ઉપયોગ ઓક્સિજન સિલિન્ડરમાં કર્યો હશે એ CO2 નું અધિશોષણ કરી લેશે અને O2 વાયુ મુક્ત કરે એટલે આપણને ખબર છે કે અવકાશ યાત્રામાં અને સબમરીનમાં જ્યારે જાય ત્યારે ઓક્સિજનનું પ્રમાણ ઘટે નહીં એટલા માટે એ લોકો ઓક્સિજનની બોટલ લઈને જતા હોય છે એટલે અહીંયા રીઝન શું છે કે એ CO2 નું અધિશોષણ કરી લે છે અને O2 વાયુ મુક્ત કરે છે એટલે આપણો આન્સર આવશે ઓપ્શન એ સાચો છે એના પછી છે કે નીચેના પૈકી કયા પદાર્થની દ્રાવ્યતા સૌથી વધુ છે આપણને ખબર છે કે આલ્કલી ધાતુ તત્વોમાં સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ ત્યારે જે હાઇડ્રોક્સાઇડ સંયોજન છે એની દ્રાવ્યતામાં વધારો થાય છે તો સૌથી વધુ દ્રાવ્ય છે એ સીઝિયમના હાઇડ્રોક્સાઇડ હશે તો સૌથી વધુ દ્રાવ્યતા કોની તો સીઝિયમ હાઇડ્રોક્સાઇડની ઓપ્શન આપણને આપેલા છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સીઝિયમ હાઇડ્રોક્સાઇડ લિથિયમ હાઇડ્રોક્સાઇડ અને રૂબિડિયમ હાઇડ્રોક્સાઇડ એમાંથી સીઝિયમ હાઇડ્રોક્સાઇડ છે એ સાચો આન્સર છે ઓપ્શન બી એના પછી છે કે નીચેના પૈકી કયો હેલાઇડ આયનિક લક્ષણ ધરાવે છે હવે આપણને ખબર છે કે લિથિયમના હેલાઇડ છે એ કેવા છે સહસંયોજક છે પણ બાકીના બધા જ જે તત્વો છે એના હેલાઇડ છે એ આયનિક સંયોજનો બનાવે છે કારણ કે આ બધા જ તત્વો છે એ હેલોજન સાથે કેવો બંધ બનાવે છે આયનિક બંધ બનાવે છે ખાલી લિથિયમ જ એક એવું તત્વ છે કે જે હેલોજન સમૂહના તત્વો સાથે સહસંયોજક બંધ બનાવતું
હોય છે। હવે આયનિક હેલાઇડ આપણને આયનિક લક્ષણ ધરાવે છે એવું કીધું, તો સોડિયમના હેલાઇડ આયનિક લક્ષણ ધરાવતા હશે, સીઝિયમના હેલાઇડ પણ આયનિક લક્ષણ ધરાવે અને રૂબિડિયમના હેલાઇડ છે એ પણ આયનિક લક્ષણ ધરાવે છે। એટલે આપણો આન્સર આવશે ઓપ્શન ડી કે A B C ત્રણેય। એના પછી છે કે સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા ખાલી જગ્યા છે ઉષ્મા શોષક, પ્રતિવર્તી, ઉષ્માક્ષેપક કે અપ્રતિવર્તી તેમજ ઉષ્મા શોષક। હવે સોડિયમની જ્યારે પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે સોડિયમના હાઇડ્રોક્સાઇડ H2 અને ઉષ્મા છૂટી પડતી હોય છે કે સોડિયમની જ્યારે પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે NaOH બને, H2 છૂટો પડે અને ઉષ્મા છૂટી પડે છે। હવે ઉષ્મા છૂટી પડે છે એનો મતલબ એ પ્રક્રિયા કીધી ઉષ્માક્ષેપક પ્રક્રિયાથી, તો આપણો આન્સર આવશે ઓપ્શન સી કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। ઉષ્માનો અહીંયા ઉપયોગ થતો નથી, ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે। એના પછી છે સોડિયમ કાર્બોનેટ ખાલી જગ્યા તરીકે અસ્તિત્વ ધરાવે છે પેન્ટાહાઇડ્રેટ, ટેટ્રાહાઇડ્રેટ, ડેકાહાઇડ્રેટ કે મોનોહાઇડ્રેટ। આપણને ખબર છે કે સોડિયમ કાર્બોનેટ જ્યારે બનાવીએ છીએ ત્યારે આવી રીતે ઉપર આપણને મળે છે Na2CO3 * 10H2O। 10H2O એટલે એને શું કહેવાય? ડેકાહાઇડ્રેટ। જો 5H2O હોય તો એને પેન્ટાહાઇડ્રેટ કહેવાય, 3H2O હોય તો એને ટ્રાઇહાઇડ્રેટ કહેવાય, 4H2O હોય તો એને આપણે ટેટ્રાહાઇડ્રેટ કહી શકીએ છીએ। એટલે અહીંયા Na2CO3 સાથે 10 ઓક્સિજન જોડાયેલા છે એટલા માટે આપણે એને શું કહીશું? ડેકાહાઇડ્રેટ તરીકે અસ્તિત્વ ધરાવે છે। તો ઓપ્શન સી છે એ સાચો આવશે। એના પછી બ્રાઇન દ્રાવણ એટલે શું? તો NaCl નું જે દ્રાવણ હોય છે, NaCl નું જે જલીય દ્રાવણ છે એને આપણે બ્રાઇન દ્રાવણ તરીકે ઓળખી શકીએ છીએ। NaCl નું જલીય દ્રાવણ બ્રાઇન દ્રાવણ તરીકે ઓળખાય છે એટલે ઓપ્શન સી છે એ સાચો આવશે। પછી કાસ્ટનર કેલ્નર કોર્સ એ કયા પદાર્થની બનાવટ માટે ઉપયોગી છે? આપણે NaOH બનાવીએ છીએ ત્યારે NaCl નું વિદ્યુત વિભાજન કરીએ છીએ। NaCl નું વિદ્યુત વિભાજન થાય ત્યારે આપણને Na ધાતુ અને ક્લોરીન વાયુ છૂટો પડેલો જોવા મળે છે। એમાંથી Na ધાતુ છે એ Hg સાથે સંયોજાઈ મર્ક્યુરી સોડિયમ સમરસ બનાવે છે અને સોડિયમ સમરસની પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણને NaOH મળે છે અને NaOH ને આપણે કોસ્ટિક સોડા તરીકે ઓળખીએ છીએ। તો કાસ્ટનર કેલ્નર કોર્સ એ કયા પદાર્થની બનાવટમાં ઉપયોગી છે? તો કોસ્ટિક સોડા, કોસ્ટિક પોટાશ, ફોડેલો ચૂનો કે કળી ચૂનો। હવે પહેલા તો કોસ્ટિક સોડા એટલે શું? તો NaOH, કોસ્ટિક પોટાશ એટલે KOH, કોસ્ટિક સોડા એટલે NaOH, કોસ્ટિક પોટાશ એટલે KOH, પછી છે ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ। હવે આપણને ખબર છે કે NaCl નું વિદ્યુત વિભાજન છે એ કાસ્ટનર કેલ્નર કોર્સમાં થતું હોય છે અને NaCl માંથી આપણે NaOH બનાવી શકીએ છીએ। તો આન્સર આપણો આવશે ઓપ્શન એ। એના પછી છે MCQ નંબર 15 કે પોટેશિયમ આયનની જૈવિક અગત્યતા માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? હવે આપણે સોડિયમ પોટેશિયમનું જૈવિક મહત્વ છે એ શીખી ગયા છે કે ઉત્સેચકોને સક્રિયકૃત કરે છે। પોટેશિયમ છે એ ઉત્સેચકોને સક્રિયકૃત કરે, ગ્લુકોઝના ઓક્સિડેશનથી ATP ઉત્પન્ન કરે છે, ગ્લુકોઝના ઓક્સિડેશનથી પોટેશિયમની મદદથી ATP નું સંશ્લેષણ થતું હોય છે, પછી એમિનો એસિડનું વહન કરે છે અને સોડિયમ સાથે જ્ઞાનતંતુ સિગ્નલનું પ્રસારણ કરે છે। તો એમિનો એસિડના વહનમાં પોટેશિયમ વપરાતો નથી,
તો વિધાન યોગ્ય નથી. એમાં શું આવશે? ઓપ્શન સી કે એમિનો એસિડનું જ્યારે વહન થતું હોય ત્યારે પોટેશિયમની કોઈ જરૂર પડતી નથી. ઉત્સેચકને સક્રિયકૃત કરવા માટે પોટેશિયમ ઉપયોગી છે. એટીપી ઓક્સિડેશનથી એટીપી ઉત્પન્ન કરવા માટે પણ પોટેશિયમની જરૂર પડે છે અને સોડિયમ પોટેશિયમ પંપમાં પણ પોટેશિયમની જરૂર પડે છે, પણ એમિનો એસિડનું વહન કરવા માટે પોટેશિયમની જરૂર પડતી નથી. એના પછી છે કઈ આલ્કલી ધાતુ નાઇટ્રોજન સાથેની પ્રત્યક્ષ પ્રક્રિયાથી નાઇટ્રાઇટ સંયોજનો બનાવે છે? હવે આપણને ખબર છે કે આલ્કલી ધાતુમાં એક લિથિયમ જ એવી ધાતુ છે કે તે ડાયરેક્ટ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે અને Li3n બનાવે છે. એક લિથિયમ જ એવી ધાતુ છે કે જે નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરી લિથિયમના નાઇટ્રાઇટ સંયોજનો આપે છે. બાકીની કોઈ પણ આલ્કલી ધાતુ છે એ ડાયરેક્ટ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરતી નથી. તો કઈ આલ્કલી ધાતુ નાઇટ્રોજન સાથેની પ્રત્યક્ષ પ્રક્રિયાથી નાઇટ્રાઇટ સંયોજનો આપે છે? તો સોડિયમ, રૂબિડિયમ, પોટેશિયમ કે લિથિયમ? તો આપણો આન્સર આવશે લિથિયમ, ઓપ્શન ડી. એના પછી છે કે લિથિયમ અન્ય ધાતુઓ કરતાં કઈ રીતે જુદી છે? આપણે શીખી ગયા છે કે લિથિયમનો રિડક્શન પોટેન્શિયલ છે એ વધુ ઋણ છે. લિથિયમ છે એ પ્રબળ રિડક્શન કરતા ધાતુ છે. કેમ? તો એનો રિડક્શન પોટેન્શિયલ વધારે પડતો ઋણ છે. પછી નાનું કદ અને એની જલીયકરણ એન્થાલ્પી કેવી છે? ઊંચી છે. સમૂહના અન્ય તત્વો કરતાં લિથિયમની જલીયકરણ એન્થાલ્પી વધારે છે, કારણ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ જલીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. એ સૌથી વધુ રિડક્શન કરતા છે. એના કારણે એ બાકીની અન્ય ધાતુઓ કરતાં અલગ પડે છે. એટલે આન્સર આવશે આપણો 3 સાચા છે કે લિથિયમના પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ છે, એનું કદ નાનું અને એની જલીયકરણ એન્થાલ્પી વધારે છે. બાકીની ધાતુઓ કરતાં લિથિયમની રિડક્શન કરવાની વૃત્તિ કેવી છે? પ્રબળ છે. એના કારણે એ સમૂહની અન્ય ધાતુઓ કરતાં અલગ પડે છે. એટલે ઓપ્શન ડી છે એ તમારો સાચો આવશે. એના પછી નીચેનામાંથી કયા તત્વોની જોડ વિકર્ણ સંબંધ ધરાવે છે? લિથિયમ મેગ્નેશિયમ, લિથિયમ એલ્યુમિનિયમ, સોડિયમ મેગ્નેશિયમ કે સીઝિયમ અને બેરિયમ? હવે આપણને ખબર છે કે લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચે આપણને વિકર્ણ સંબંધ જોવા મળે છે. આપણે એવું શીખી ગયા છે કે લિથિયમ સમૂહના અન્ય તત્વો કરતાં કેવી રીતે અલગ પડે છે અને લિથિયમ અને મેગ્નેશિયમમાં કેવી રીતનો વિકર્ણ સંબંધ જોવા મળે છે. કે બંનેની પરમાણ્વીય કદ અને આયનીય કદ લગભગ સરખા જેવા છે. જેવી રીતે લિથિયમ છે એ ડાયરેક્ટ નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ અને નાઇટ્રાઇટ આપે છે, એમ મેગ્નેશિયમ પણ ઓક્સાઇડ અને નાઇટ્રાઇટ આપે છે. લિથિયમના હેલાઇડ છે હાઇડ્રેટેડ સંયોજનો આપે, એ રીતે મેગ્નેશિયમના જે હેલાઇડ છે એ પણ હાઇડ્રેટેડ સંયોજનો આપણને આપે છે. એટલે ઓપ્શન એ છે આપણને સાચો મળશે કે લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચે વિકર્ણ સંબંધ જોવા મળે છે. એના પછી છે મેગ્નેશિયમ અને લિથિયમ ખાલી જગ્યાને કારણે સમાન ગુણ ધરાવે છે. હવે આપણને ખબર છે કે એમનો ત્રિજ્યા ગુણોત્તર, વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર છે સમાન છે. એના કારણે આપણે જોઈ ગયા કે એના પરમાણ્વીય કદ અને આયનીય કદ લગભગ સરખા જેવા છે. એના કારણે એમાં વિકર્ણ સંબંધ જોવા મળે છે. એટલે આપણો ઓપ્શન એ છે એ સાચો છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બંનેની સમાન છે નહીં. એ બંને એક જ સમૂહમાં છે એવું પણ આપણે કહી શકીએ નહીં, કારણ કે લિથિયમ સમૂહ 1 માં છે અને મેગ્નેશિયમ સમૂહ 2 માં છે. સમાન ઓક્સિડેશન પોટેન્શિયલ તો એમના છે જ નહીં. રિડક્શન કરવાની વૃત્તિ એમની વધારે છે, એમાં રિડક્શન પોટેન્શિયલ જોવા મળે છે. એટલે આપણો આન્સર છે વીજભાર અને એની ત્રિજ્યાનો ગુણોત્તર લગભગ સમાન જેવો છે. કોની? લિથિયમ અને મેગ્નેશિયમની વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર છે એ સમાન જેવો છે. એટલે આપણો ઓપ્શન એ છે એ સાચો છે. એના પછી છે કે નીચેના પૈકી કયું સંયોજન ભેજ શોષક છે? લિથિયમના ક્લોરાઇડ, મેગ્નેશિયમના ક્લોરાઇડ, સોડિયમના ક્લોરાઇડ કે એ અને ડી? આપણને ખબર છે કે લિથિયમના જે ક્લોરાઇડ છે એ હાઇડ્રેટેડ સંયોજનો છે
અને મેગ્નેશિયમના જે ક્લોરાઇડ છે એ પણ આપણને હાઇડ્રોજનયુક્ત સંયોજન હાઇડ્રેટ સંયોજનો આપે છે, પણ NaCl એટલે કે સોડિયમના ક્લોરાઇડ છે એ હાઇડ્રેટેડ યુક્ત સંયોજનો નથી. એટલે હાઇડ્રેટેડ યુક્ત સંયોજનો હોય ત્યારે ભેજનું શોષણ કરે એવું આપણે કહી શકીએ. તો એની સાથે પાણીનો અણુ છે એ જોડાયેલો છે, ભેજ શોષક છે એટલા માટે. એટલે લિથિયમ અને મેગ્નેશિયમ એટલે આપણો આન્સર આવશે ઓપ્શન ડી. એના પછી છે કે ધાતુના હેલાઇડની દ્રાવ્યતાનો આધાર વ્યક્તિગત આયનના સ્વભાવ, એની લેટાઇસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી પર છે. હવે ધાતુના જે હેલાઇડ છે એની જે દ્રાવ્યતા છે એ બે વસ્તુ પર ડિપેન્ડન્ટ છે. આપણે જ્યારે હેલાઇડ શીખ્યા ત્યારે જોયું કે એની લેટાઇસ એન્થાલ્પી અને એની જલીયકરણ એન્થાલ્પી પર આધારિત છે. હવે નીચેનામાંથી આલ્કલી ધાતુના ફ્લોરાઇડ લિથિયમના ફ્લોરાઇડની પાણીમાં દ્રાવ્યતા સૌથી ઓછી હોવાનું કારણ ખાલી જગ્યા છે. આપણને ખબર છે કે લિથિયમ અને ફ્લોરાઇડ બંને સંયોજાય ત્યારે LiF સંયોજનો LiF લિથિયમ ફ્લોરાઇડ મળે છે. હવે આની જે લેટાઇસ એન્થાલ્પી છે એ વધુ છે. આપણે એવું કીધું હતું કે LiF છે એ પાણીમાં જલ્દી દ્રાવ્ય થતો નથી કારણ કે એની લેટાઇસ એન્થાલ્પી વધારે છે. કેમ લેટાઇસ એન્થાલ્પી વધારે છે? તો લિથિયમનું કદ પણ નાનું છે અને ફ્લોરિનનું કદ પણ નાનું છે. એટલે એ બંને વચ્ચે જે લેટાઇસની રચના થઈ હશે, જે સ્ફટિકની રચના થઈ હશે, એ સ્ફટિક કેવો હશે? મજબૂત હશે. મજબૂત સ્ફટિકના કારણે એની લેટાઇસ ઊર્જા છે એ પણ વધારે હશે અને વધારે લેટાઇસ ઊર્જાને કારણે એ ઝડપથી પાણીમાં દ્રાવ્ય થતો નથી. ક્લિયર? હવે બાકીના જે MCQ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.